નમસ્કાર. જ્ઞાનના ઓટલા પર સૌનું સ્વાગત છે. ક્યારેક અરીસામાં જોઈને એવો વિચાર આવે છે કે શરીરમાં અચાનક આટલા બધા ફેરફારો કેમ થઈ રહ્યા છે? અવાજ બદલાઈ રહ્યો છે, ઊંચાઈ વધી રહી છે. આ બધું શું છે? તો ચાલો, આજે આપણે આપણા શરીરની અંદર ચાલી રહેલી આ અદ્ભુત સફરના રહસ્યોને સમજીએ. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? તો ચાલો આજે આ સવાલના મૂળ સુધી પહોંચીએ અને તેનો જવાબ શોધી કાઢીએ. કારણ કે આ બધા ફેરફારો પાછળ એક આખી સ્માર્ટ સિસ્ટમ કામ કરી રહી છે. તો આ મોટા સવાલનો જવાબ ક્યાંય બહાર નથી, પણ આપણા શરીરની અંદર જ છુપાયેલો છે. અને આ જવાબ છે આપણા શરીરના નાના નાના પણ ખૂબ જ શક્તિશાળી ગુપ્ત સંદેશવાહકો પાસે. આ જ એજન્ટ્સ છે જે આપણા શરીરના વિકાસનું આખું નેટવર્ક ચલાવે છે. આ ગુપ્ત સંદેશવાહકોને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે અંતઃસ્ત્રાવો અથવા હોર્મોન્સ. એને એવા સુપરફાસ્ટ પોસ્ટમેન સમજી શકાય જે શરીરના એક ખૂણેથી બીજા ખૂણે ખૂબ જ અગત્યની સૂચનાઓ પહોંચાડે છે, જેથી બધું જ બરાબર રીતે ચાલતું રહે. હવે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જુઓ, પહેલાં એક ગ્રંથિ એક ખાસ મેસેજ એટલે કે હોર્મોન બનાવે છે. પછી એ મેસેજ આપણા લોહીના સુપર હાઈવે પર નીકળી પડે છે. અને મજાની વાત તો એ છે કે એ ક્યારેય ખોટા એડ્રેસ પર નથી જતો. બરાબર જે અંગ સુધી પહોંચવાનું છે ત્યાં જ પહોંચીને પોતાનું કામ પૂરું કરે છે. એકદમ પરફેક્ટ ડિલિવરી સિસ્ટમ. પણ સવાલ એ છે કે આ બધાને કંટ્રોલ કોણ કરે છે? કોણ છે આખી સિસ્ટમનો બોસ? તો એ બોસ છે આપણા મગજમાં બેઠેલી પિટ્યુટરી ગ્રંથિ. એક માસ્ટર કંટ્રોલર જેવી છે, જે બાકી બધી ગ્રંથિઓને ઓર્ડર આપે છે કે ક્યારે, કયો અને કેટલો હોર્મોન બનાવવાનો છે. આપણા શરીરનું આખું કમાન્ડ સેન્ટર અહીં જ છે. ઓકે, તો હવે આપણે સમજી ગયા કે હોર્મોન્સ શું છે અને કેવી રીતે કામ કરે છે. પણ હવે એ જોઈએ કે તરુણાવસ્થામાં એવા તો કેવા ફેરફારો થાય છે જેના માટે આ હોર્મોન્સ જવાબદાર છે, એ ફેરફારો જેનાથી આપણે સૌ પરિચિત છીએ. હવે જુઓ, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ સ્પેશિયલ હોર્મોન્સ હોય છે. જાણે કે બે અલગ અલગ ટીમના કેપ્ટન હોય. છોકરાઓની ટીમનો કેપ્ટન છે ટેસ્ટોસ્ટેરોન અને છોકરીઓની ટીમનો કેપ્ટન છે ઇસ્ટ્રોજન. અને આ જ બંને કેપ્ટન પોતપોતાની ટીમમાં મોટા ફેરફારો લાવે છે. સ્ત્રીઓમાં આ પ્રજનનકાળ એક કુદરતી જીવનચક્ર જેવું છે, જેની શરૂઆત લગભગ 10થી 12 વર્ષની ઉંમરે થાય છે, જેને રજોદર્શન કહે છે. અને એનો અંત લગભગ 45થી 50 વર્ષની આસપાસ આવે છે, જેને રજોનિવૃત્તિ કહેવાય છે. આ એક સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે. ચાલો, હવે એકદમ મજેદાર સવાલ પર આવીએ. એક એવો સવાલ જે બધાના મનમાં હોય છે કે બાળક છોકરો હશે કે છોકરી, એ નક્કી કેવી રીતે થાય છે? ચાલો, આ બાયોલોજિકલ બ્લુપ્રિન્ટના રહસ્યને ઉકેલીએ. તો આ આખી બ્લુપ્રિન્ટ, આ બધી માહિતી ક્યાં સ્ટોર થયેલી હોય છે? એ હોય છે રંગસૂત્રોમાં. આપણા શરીરના દરેક નાનામાં નાના કોષમાં રંગસૂત્રોની 23 જોડી હોય છે. આ તો જાણે આપણા શરીરની ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલના 23 ચેપ્ટર જેવું છે. હવે આ 23 જોડીમાંથી છેલ્લી એટલે કે 23મી જોડી સૌથી ખાસ છે, કેમ કે એ જ નક્કી કરે છે લિંગ. સ્ત્રીઓમાં આ જોડી હોય છે XX એટલે કે 2 સરખા X રંગસૂત્રો, અને પુરુષોમાં હોય છે XY એટલે કે એક X અને એક Y. બસ આ જ નાનકડો ફરક બધું નક્કી કરી દે છે. તો આ નક્કી કેવી રીતે થાય છે? બહુ જ સરળ છે. માતા તરફથી આવતા અંડકોષમાં તો હંમેશા X રંગસૂત્ર જ હોય છે. એટલે હવે બધો આધાર પિતાના શુક્રકોષ પર છે. એમાં X પણ હોઈ શકે અને Y પણ. જો X વાળો શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો પરિણામ આવે XX એટલે કે છોકરી. અને જો Y વાળો શુક્રકોષ જોડાય તો પરિણામ આવે XY એટલે કે છોકરો. છે ને એકદમ સરળ? આપણે અત્યાર સુધી તરુણાવસ્થાની વાત કરી, પણ શું આ હોર્મોન્સનું કામ બસ આટલું જ છે? ના, બિલકુલ નહીં. આ તો આપણા શરીરના ઓલરાઉન્ડર મેનેજર્સ છે. ચાલો જોઈએ કે તેઓ બીજા કયા કયા અગત્યના કામ કરે છે. આ ટેબલ જુઓ, કેટલું બધું કામ કરે છે આ હોર્મોન્સ. આપણે થાઇરોઇડ ગ્રંથિ શરીરની બેટરી જેવી છે, જે નક્કી કરે છે કે ઊર્જા કેટલી ઝડપથી વપરાશે. સ્વાદુપિંડમાંથી નીકળતો ઇન્સ્યુલિન બ્લડ શુગરનો ચોકીદાર છે. અને પેલી એડ્રિનલ ગ્રંથિ જ્યારે અચાનક ડર લાગે કે બહુ ગુસ્સો આવે ને, ત્યારે એ જ આપણને લડવા માટે તૈયાર કરે છે.
અને હા, આપણી ઊંચાઈ કેટલી વધશે એનો આધાર પણ પિચ્યુટેરી ગ્રંથિના ગ્રોથ હોર્મોન પર જ છે. મતલબ કે આ બધા વગર આપણું શરીર બરાબર ચાલી જ ના શકે. તો ટૂંકમાં કહીએ તો આ હોર્મોન્સ ભલે દેખાતા ન હોય, પણ એ આપણા શરીરના સાચા સુપર હીરો છે. આપણો વિકાસ, આપણી ઊર્જા, આપણો મૂડ લગભગ બધું જ એમના કંટ્રોલમાં છે. એ આપણા શરીરના સૌથી શક્તિશાળી અદૃશ્ય મેનેજર્સ છે. આપણા શરીરની આ અદ્ભુત દુનિયાની સફરમાં સાથે રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ જાણકારી રસપ્રદ લાગી હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે. આવા જ બીજા રસપ્રદ વિષયોને એકદમ સરળ ભાષામાં સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે.